આજે તો 31st છે, કાંઈક તો ખાવ છે. હું ખાઉં? હા, ચોકલેટ કેક ખાવી. મમ્મી પાસે ગયો, મમ્મી પાસે ચોકલેટ કેક ખાવી. આજે તો આપણે કેક નથી બનાવી બેટા, પણ આપણે તો ચાલ વસાણું નાખીને લાડવા બનાવી નાખીએ. ચાલ મેં બધું રેડી કરી નાખ્યું છે. જો લોટ છે, આ બધું રેડી કરીને નાખ્યું છે. આ છે સૂંઠ, આ ગંઠોડા, અને આ છે કાટલું પાવડર, આ છે ખસખસ, આ છે મેથી, ને આ છે સાકર, આ છે ટોપરું, આ છે કાજુ બદામ, આ છે ઘી, આ છે ગોળ, અને આ છે લોટ. આ અડદનો લોટ છે, એ જાડો લોટ છે દળેલો. અને આ છે લોયું મોટું બધું. આ હું માથે લઈને તમને ફની પણ કરાવું છું. ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. આ છે અડદનો લોટ. અડદનો લોટને જાજુ જ ઘી મૂકીને શેકવાનો છે. એને જો જાજુ ઘી મૂકીને શેકીએ ને તો એ ફૂલાઈ જાય સરસ. થોડું ઘી મૂકીને શેકીએ તો તરત જ ચોંટવા માંડે છે. ચાલો એને શેકી લઈએ. એક બાજુ છે ને જાડો લોટ લેવાનો. જો ઘી જાજુ બધું નાખવાનું છે અંદર. જાજુ બધું ઘી નાખીએ ને તો સરસ સુગંધ આવે અને ફૂલાઈ જાય લોટ. થોડા ઘીમાં શેકીએ તો ચોંટી જાય. આ છે જાડો લોટ, ઘઉંનો લોટ છે. કરો એટલે બહુ જાડો નહીં, લાડવાનો લોટ લઈએ ને એ જ છે. હવે આપણે એને શેકી રહ્યા છીએ. એક બાજુ ભૈલો શેકતો હતો, પણ મેં કીધું લાવ હું બે શેકીને મારો વિડીયો ઉતાર ચાલ સરસ રીતે. અને હવે આ બધું વસાણું છે ને, જે કંઠોડા, સૂંઠ, કાટલું અને મેથી ત્રણેય ભેગું કરીને રાખવાનું, આપણે રેડી રાખવાનું. ઓલું ધીમા ગેસે શેકાતું થાય તો આપણે બધું ભેગું કરીને રાખી દેવાનું છે. હવે ચાલો આ લોટ શેકવાનો હજી થોડી વાર છે, એટલે શેકાઈ ગયો. હાલો હવે આપણે નીચે ઉતારી લઈએ. થોડો ગરમ છે ત્યાં કાજુ બદામ નાખી દઈએ. ભૈલો પણ મદદ કરવા માંડ્યો. બધા મદદ કરીએ છીએ, ત્રણેય માં દીકરો મંડી પડ્યા છીએ. જો હવે અમે અડદનો લોટ પણ નાખી દીધો. મેં અડદનો લોટ શેકીને રેડી જ હતો, એને પણ ભેગો કરી નાખ્યો છે. હવે આપણે ગુંદ તળવાનો છે, એના માટે ઘી પણ થોડું નાખ્યું અને ચેક કરી રહી હતી તો ગરમ થઈ ગયું છે. ચાલો હવે ગુંદ પણ તળી લઈએ ધીમે ધીમે થોડો થોડો. હવે એને ભૂકો પણ કરવાનો છે. દાંતમાં આવે ને તો આપણને ચોટે નહીં, એટલે સરસ ભૂકો કરી નાખવાનો. એને લોટો લઈને મંડી પડવાનું છે. હવે ગોળ લઈ લઈએ. ગોળની પાય કરવાની છે. ઘી નાખી દઈ અને ગોળ નાખી દઈ. ગોળની અંદર સરસ ફૂલ બને ને એવી પાય કરવાની છે. એકદમ પાકી પાય નથી કરવાની. ગોળની અંદર ફૂલ બનવા માંડે ને એટલે તરત જ બંધ કરી દેવાનો ગેસ. ફૂલ બનવા માંડ્યા છે. જો હવે મેં બધું જ ત્રણેય ભેગું કરેલું હતું ને બધું જ ગોળમાં નાખી દીધું, એટલે સેજ ગરમ થઈ જાય ને. હવે આપણે આજે બધું ભેગું કરી દીધું, બીજા તવલામાં ટ્રાન્સફર કરી દીધું હતું. હવે એની અંદર બધું ગોળનું પાઈ નાખી દીધી, ટોપરું નાખી દીધું, બધું નાખી દીધું. હવે છે ને છેલ્લે જ સાકર નાખવાની, એટલે પાણી ના છૂટે. એટલે છેલ્લે સાકર નાખીને હું ને હિતાંશુ બધા આજુબાજુ વાળા બધા જ મદદ કરવા માંડ્યા અને લાડવા પણ વાળવા માંડ્યા. જો સરસ બફન જેવા લાડવા થાય છે. બફન કેવાય ને, હા ચોકલેટના લાડવા બની ગયા. જો કેકના લાડવા સરસ બની ગયા છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરી છે, કરજો. આવજો, બાય બાય.